श्री स्वामीनारायण मंदिर अंबापुर ने आंगणे पुनः प्राण प्रतिष्ठा महोत्सव अंतर्गत श्रीमद भागवत पंचान्न पारायण जेना वक्ता सदगुरु शास्त्री स्वामी रामकृष्णदासजी स्वामी सहजानंद गुरुकुल कोटेश्वर જ્યારે વ્યાસપીઠ ઉપર આરૂઢ થયા છીએ ત્યારે વાલા ભક્તજનો આપણો આ 5 દિવસનો મહોત્સવ જોત જોતામાં ત્રીજો દિવસ પણ આવી ગયો। આપણને એમ લાગતું તો ઉત્સવ કેવો થશે, ક્યારે થશે, થશે તો કેવો થશે અને કેટલા હરિભક્તો આવશે, ઓછા આવે તો વધારે આવે તો, પણ બધી વ્યવસ્થા જે ભગવાન બહાર માનકી ઘોડી ઉપર બેઠા છે એ ભગવાન આખા ચોકમાં ફરી અને આપણા બધાની અને આપણા ઉત્સવની રક્ષા કરે છે। આ ભગવાન આપણા સર્વેની રક્ષા કરે છે અને આ ઉત્સવ એનો પ્રારંભ ભગવાને કર્યો છે અને આ ઉત્સવની પૂર્ણાહુતિ પણ ભગવાન પોતે જ કરશે। એટલે મેં ખગેનભાઈને કીધું તો બહુ ચિંતા કરશો નહીં, આ ઉત્સવ એવો સરસ થવાનો કે આના જેવો ઉત્સવ અંબાપુરમાં પહેલાં ક્યારે થયો હશે નહીં। અને આપણે સૌ જાણીએ છીએ ઘણી બધી કથાઓ આપણે અંબાપુર ગામને આંગણે સાંભળી છે, પણ આજનું આપણું આયોજન કોઈ હોય તો એ યજમાન પરિવાર અને એમની સાથે સમસ્ત ગ્રામજનો એ સાથે મળી અને જ્યારે આવું રૂડું આયોજન કર્યું હોય ત્યારે એમાં તો કોઈ પણ પ્રકારની ખામી વગરનું, કોઈ પણ પ્રકારની બાંધછોડ વગરનું આયોજન, જેમાં મારે વાત થઈ હતી, મેં કીધું કે આટલું ચાલશે એમ, કે ચાલશે નહીં, જે જ્યાં જોતી હોય ત્યાં લઈ જવાનું, ચાલશે શબ્દ વાપરવાનો જ નહીં એમ। આ ગામ પેલું એવું જોયું કે અમે એમ કે ચાલશે એટલે હરિભગત ઢીલું મૂક દે હારું, સ્વામી કહે છે ને ચાલશે, પણ એવું નથી। જ્યાં જે વસ્તુ ઠાકોરજી માટે, જ્યાં જે વસ્તુ સંતો માટે અને જ્યાં જે વસ્તુની જરૂરિયાત હરિભક્તો માટે હોય, કાલે રસોડામાં આંટો મારવા ગયેલો, રસોડામાં જોયું તે જાણે લગ્નના પેલા જમણવારના ટેબલ ગોઠવ્યા હોય ને એવા ટેબલને ખુરશી ગોઠવેલા। મેં કીધું સભા મંડપમાં કથા હોય અને કથામાં પહેલી વખત આવો જમણવારનો મંડપ આવડો મોટો ને આવી સારી સુવિધા જોઈશે। એકવાર જોરદાર તાળીઓથી આપણે આ આયોજનને વધાવીએ। વાલા ભક્તજનો, આવો આપણો અદ્ભુત 5 દિવસનો મહામહોત્સવ આજે આપણી આ સભામાં બહેનોને દર્શન આપવા માટે બહેનોના ગુરુ એવા પૂજ્ય મોટા ગાદીવાળા બાશ્રી એ બહેનોને દર્શન આપવા માટે 9:30 વાગે પધારવાના છે। આપણી આ સભામાં, સંત સભામાં ગાંધીનગર સેક્ટર 23થી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજી સ્વામી પધારવાના છે અને રાજદ્વારેથી પણ આમંત્રિત મહેમાનો ખગેનભાઈના આમંત્રણને માન આપીને પધારવાના છે। એ સર્વેનો આપણે લાભ લઈશું એ પહેલાં જ્યારે વક્તા શ્રી વ્યાસપીઠ ઉપર આરૂઢ થયા છે ત્યારે યજમાન પરિવારને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર પધારશે અને તૃતીય દિવસના પ્રારંભનું પૂજન અર્ચનમાં જોડાશે। આવો પધારો પરમ પૂજ્ય ખગેન રમણભાઈ પટેલ, અખંડ સુભાગવંતા અલકા ખગેનભાઈ પટેલ, વિશ્વા ખગેનભાઈ પટેલ, વાસુ ખગેનભાઈ પટેલ। વાલા ભક્તજનો, પુરુષો અહીં સ્ટેજ ઉપર આવશે, ઠાકોરજી પોથી અને વક્તાશ્રીના પૂજનમાં જોડાશે। કેશવલાલ મણિભાઈ પટેલ, કાંતિભાઈ મણિભાઈ પટેલ, મહેશભાઈ કેશવલાલ પટેલ, રાકેશભાઈ કેશવલાલ પટેલ, જિગ્નેશભાઈ કાંતિભાઈ પટેલ અને નિલેશભાઈ કાંતિભાઈ પટેલ, આ સમગ્ર પરિવાર જ્યારે સાથે રહી અને પૂજન અર્ચનમાં જોડાશે। વાલા ભક્તજનો, સત્વરે આરતીની તૈયારી સ્વયંસેવક મિત્રો કરશે। આપણે પૂજન અર્ચન બાદ આરતીનો પણ લાભ લઈશું। બહેનો વિભાગમાં અખંડ સુભાગવંતા અલકા ખગેનભાઈ પટેલ, વિશ્વા ખગેનભાઈ પટેલ, ગંગા સ્વરૂપ ઇન્દુબેન રતિલાલ પટેલ એમના બહેનો, અખંડ સૌભાગ્યવંતા રોહિણીબેન દશરથલાલ પટેલ, અખંડ સૌભાગ્યવંતા જિગીશાબેન રાજીવકુમાર પટેલ અને અખંડ સૌભાગ્યવંતા ઈલાબેન અશોકકુમાર પટેલ અને એમના પરિવારના બહેનો, અખંડ સૌભાગ્યવંતા સવિતાબેન કેશવલાલ પટેલ, અખંડ સૌભાગ્યવંતા કંચનબેન કાંતિભાઈ પટેલ, અખંડ સૌભાગ્યવંતા અમિતા મહેશભાઈ પટેલ, અખંડ સૌભાગ્યવંતા પિંકી રાકેશભાઈ પટેલ, અખંડ સૌભાગ્યવંતા સોનલ જિગ્નેશભાઈ પટેલ અને અખંડ સૌભાગ્યવંતા નિર્વિશા નિલેશભાઈ પટેલ, આ પરિવારના બહેનો પણ જ્યાં બહેનો વિભાગમાં ઠાકોરજીનું સ્થાપન છે ત્યાં આરતીનો લાભ લેશે। અત્યારે આપણે સર્વે સાથે મળી ઠાકોરજી પોથીની વક્તાશ્રીના પૂજનમાં મંત્રોચ્ચાર સાથે જોડાઈશું। વાસુદેવ વિમલા મૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં શીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધાર્મતનયં શરણં પ્રપદ્યે। शिक्षार्थमादनिज भक्तिमतां नराणां
अखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाष्टमहाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपदे श्वासेन साकमनुलोमविलोमवृत्या स्वान्तर्बहिश्च भगवत्युरुधा निजस्य पूरे गतागतजलाम्बुदिनोपमेयम् વાલા ભક્તજનો યજમાન પરિવાર દ્વારા તૃતીય દિવસનું પૂજન અર્ચન ઠાકોરજી પતિ અને વક્તાસનનું પૂર્ણ થયું છે ત્યારે યજમાન પરિવારના ભાઈઓ બહેનો દ્વારા વાલા ભક્તજનો આપણે સૌ સાથે મળી અને કરીએ તૃતીય દિવસના પ્રારંભની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિ તે ઉધાર્યા પામર પતિ તે ઉધાર્યા અગણિત નર નારી નિત નિત નૌ કમલીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે તૂટી ગયા કાશી પુરુષોત્તમ પ્રાગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છોટી કાળ કર્મથી છોટી કુટુંબ સહિત દર્શે આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી પાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પ્રજપતે દેવા આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો યજમાન પરિવારના ભાઈઓ અને બહેનો દ્વારા તૃતીય દિવસ ઠાકોરજીનું પૂજન અર્ચન અને આરતી જ્યારે અહીંયા સંપૂર્ણ કરવામાં આવી છે ત્યારે આપણી આ સભામાં બહેનોના ગુરુ એવા પૂજ્ય મોટા ગાદીવાળા બાશ્રી 9:30 વાગ્યે બહેનોને દર્શન આપવા માટે અહીંયા પધારશે. આપણી કથા ક્રમશઃ ચાલુ રહેશે પણ બહેનોને ખાસ નમ્ર વિનંતી, કોઈ પણ પ્રકારનો અવાજ કે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બ કથામાં થાય, બીજા ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રમાણે વારાફરતી થોડા ઊભા થઈ બાના દર્શન કરી અને પાછા સભામાં પોતાનું સ્થાન શોભાવશો, જેથી કરી કથામાં અને બીજા ભક્તોને પણ તકલીફ ન પડે. બીજી જાહેરાત કે આજથી આપણો આ પ્રતિષ્ઠાનો જે યજ્ઞ કહેવાય છે, આ સમગ્ર મહોત્સવનો પ્રાણ એ ભગવાન છે અને ભગવાન જ્યારે આપણા સિંહાસનમાં પરમ દિવસે એ પૂજ્ય આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરી અને વિરાજમાન થવાના હોય એ પૂર્વે 3 દિવસનો જે યજ્ઞ છે એ યજ્ઞનો પ્રારંભ આજે હમણાં થઈ જશે. એ યજ્ઞના દર્શન કરવા પણ જેવી આપણી કથા અહીંયા 11:30 વાગે પૂર્ણ થાય અને કથા પૂર્ણ થઈ ગયા બાદ ભોજન પ્રસાદ લઈ અને મંદિરની આગળ જ આપણો યજ્ઞ મંડપ છે ત્યાં જઈ અને દર્શન કરવાની દરેકને છૂટી છે. વાલા ભક્તજનો ખાસ નમ્ર વિનંતી કે પાછળ બેસેલા મોટેરા હરિભક્તોને નમ્ર વિનંતી, થોડા આગળ આવજો અને આગળ પોતાનું સ્થાન શોભાવજો. આવો પધારો. જ્યારે આપણે આટલી મોટી સંખ્યામાં હરિભક્તો ભાગવત કથાનું રસપાન કરવા માટે અહીંયા એકત્રિત થયા છે ત્યારે હું સર્વે સંતો, યજમાન પરિવાર અને સમગ્ર હરિભક્તો વતી હું વક્તાશ્રીના ચરણમાં વિનંતી કરીશ કે ભાગવતની જે ક્રમશ કથાઓ છે એ કથાઓનું આપણને શ્રવણ કરાવશે વક્તાશ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી, સહજાનંદ ગુરુકુળ, કોટેશ્વર. વરણી વેશ રમણી
મંદહાસ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણ નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય.
સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ હો સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ રાત દિવસ મારા રુદિયા ભીતર 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 જપીશયાઠો જામ જપીશયાઠો જામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ ભવજળ તરવાને પાર ઉતરવા ભવજળ તરવાને પાર ઉતરવા ભવજળ તરવાને પાર ઉતરવા ભવજળ તરવાને પાર ઉતરવા ઠરવાનું છે મારે ઠામ ઠરવાનું છે મારે ઠામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સૌ પરિશ્યામ છે નરવીર 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 નામ સુંદર સુખડાનું ધામ સુંદર સુખડાનું ધામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ
નિષ્કુળાનંદના નાથને ભજતા નિષ્કુળાનંદના નાથને ભજતા નિષ્કુળાનંદના નાથને ભજતા નિષ્કુળાનંદના નાથને ભજતા વારે તેનું નહીં મારે કામ વારે તેનું નહીં મારે કામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ ઓ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ 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 નામ સર્વાવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપાથી અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીની શુભ આજ્ઞા અને આશીર્વાદથી આપણા ગામ અંબાપુરને આંગણે શ્રી હરિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ પાવન અવસરે શ્રીમદ ભાગવત રૂપી આ જ્ઞાન યજ્ઞમાં પોતાના દુર્ગુણોની આહુતિ આપવા પધારેલા પૂજનીય સંતો, સાંખ્યોગી માતાઓ, યજમાન પરિવાર અને શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ભાગવતના આ જ્ઞાન યજ્ઞમાં આપણે સૌ જ્યારે આવી અને લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ ત્યારે ભાગવતનું મહાત્મ્ય એવું કહે છે કે એકમ ભાગવતમ આલય. આ પૃથ્વી ઉપર માણસ અનંત પ્રકારના સત્કર્મ કરે છે. પોતાની શ્રદ્ધા, પોતાની શક્તિ, પોતાની સમજણ પ્રમાણે દુનિયાનો દરેક માણસ કંઈક સારું કામ તો કરે જ છે. એવું જરૂરી નથી કે સારું કામ કરવા માટે બહુ સંપત્તિ હોય. ના, સત્કર્મ કરવા માટે જરૂરી છે સારો વિચાર કરી શકે એવું સારું દિલ, સારું હૃદય હોય. કેવા કેવા માણસોને આપણે દુનિયામાં ઓળખીએ છીએ કે જેમની પાસે લોકની દ્રષ્ટિએ કહેવાય એવી મોટી સંપત્તિ નથી, પણ તોય મોટા મોટા સંપત્તિવાનનું મસ્તક ઝૂકી જાય એવા સત્કર્મ, એવા સારા કામ એ સામાન્ય માણસો કરે છે.
કેટલા એવા રિક્ષાવાળા છે જે દવાખાને કોઈને જવું હોય તો મફત લઈ જાય છે. અરે હમણાં એક પેલો ભિક્ષુક ભિખારી આખી જિંદગી ભીખ માગીને એમાંથી જે પૈસા ખાતાય વધ્યા, એ ગરીબ છોકરીઓને એને કન્યાદાન નિમિત્તે એમાં ભેટ આપી દીધા. લો, આ વાંચીએ ત્યારે આપણને એમ થાય ભિખારી એ છે કે આપણે છીએ. થાય તો ખરું ને. જેની પાસે 2 ટંકનું ખાવાનું નથી એ માણસ પોતે ખાતાય વધે, એ આવા કામમાં વાપરવાનું. એના હૃદયમાં સદવિચાર છે, એનું હૃદય, એનું મન, એની બુદ્ધિ એ કેટલી પવિત્ર છે. દુનિયાનો દરેક માણસ કંઈક ના કંઈક સારા કાર્ય કરે છે. કેટલાક સત્કર્મ મોટા પાયે થાય તો દેખાય છે, અને કેટલાક નાના નાના થાય છે, એ કદાચ ક્યારેક તો દેખાતા પણ નથી. પણ આ સંસારમાં થતા અનંત સત્કર્મો, એ બધા જ સત્કર્મો કરતા પણ શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ છે આ ભાગવત ગ્રંથની કથા કરાવવી, સાંભળવી, અને સાંભળ્યા પછી એમાંથી જીવનમાં કંઈક ઉતારવું. એક વખત બ્રહ્માજીને સત્યલોકમાં વિચાર આવ્યો કે આ કળિયુગમાં ભાગવતનો આટલો મહિમા ગવાય છે, લાવ જોઉં તો ખરા આ ભાગવતની તાકાત કેટલી છે, આ ભાગવતનું મહાત્મ્ય કેટલું છે. બ્રહ્માજીએ સત્યલોકમાં ત્રાજવા મૂક્યા. ત્રાજવાના એક પલ્લામાં ભાગવત ગ્રંથ મૂક્યો, અને એ ત્રાજવાના બીજા પલ્લામાં બ્રહ્માજીએ સંકલ્પથી પૃથ્વી ઉપર ચાલી રહેલા જેટલા યજ્ઞો, એ સમયે કે અત્યારે પૃથ્વી ઉપર જેટલા યજ્ઞો થાય છે એ બધા જ યજ્ઞોનું પુણ્ય એ ત્રાજવાના બીજા પલ્લામાં મૂક્યું. તો પણ આ ભાગવતનું પલ્લું નખભાર પણ ઊંચું ન થયું. પછી તો બ્રહ્માજીએ પૃથ્વીના બધા દાન મૂક્યા, તીર્થયાત્રાનું ફળ મૂક્યું. પૃથ્વી ઉપર ચાલી રહેલા તમામ સત્કર્મોને એક બાજુ મૂક્યા, તો પણ આ ભાગવત રૂપી પલ્લું છે ને એ નખભાર પણ ઊંચું ન થયું. અને ત્યારે બ્રહ્માજીએ સાબિત કરીને જગતને કહ્યું કે આ ભાગવતથી મોટું સત્કર્મ આ પૃથ્વી ઉપર બીજું કોઈ જ નથી. અને એવું પરમ પવિત્ર સત્કર્મ આપણે સૌ સાથે મળી અને જ્યારે કરી રહ્યા છીએ ત્યારે વારંવાર એક આગ્રહ આપણે સૌ અંતરમાં રાખીએ કે આ કથાઓને, આ ગ્રંથને, આ ચરિત્રોને, આ ચરિત્ર દ્વારા આપણને મળતા જીવન સંબંધી કંઈક જ્ઞાનને માત્ર કાન પૂરતું ન રાખતા હૃદયમાં પણ ઉતારીએ, યાદ રાખીએ. અને માત્ર હૃદયમાં ઉતારીને પણ અટકી ન જઈએ. હૃદયસ્થ થયેલા જ્ઞાનને આપણે જીવનમાં આચરવાનો પણ પ્રયત્ન કરીએ, ત્યારે આ ભાગવત રૂપી સત્કર્મ એ સાર્થક થયું કહેવાય. જેમ કોઈ માણસ ગંગા કિનારે જાય તો ગંગાનું દર્શન કોઈ કરે તો પણ એના પાપ બળવા માંડે, આટલું એ ગંગાનું મહાત્મ્ય છે. પણ કોઈ ગંગા કિનારે જાય અને ડૂબકી માર્યા વગર પાછો આવે તો આપણે એને કેવું ગણીએ? કાં તો એને મૂર્ખ ગણીએ અને કાં તો અભાગીઓ ગણીએ કે અહીંથી છેક હરિદ્વાર ગયો તોય કોરો પાછો આવ્યો. એમાં ભાગવતની કથાઓ આપણે દિવસો સુધી સાંભળ્યા કરીએ ત્યારે જરાક અહીંથી ઘેર જાવ ને ત્યારે તપાસ કરવી કે આપણે પલળ્યા છીએ કે કોરા કોરા એવા છીએ. આ ભાગવતની કથા છે ને, એમાં જો પલળીએ ને
મન શુદ્ધ થઈ જાય. મેં પહેલા દિવસે મહાત્મામાં કહ્યું હતું કે આ કથા જેટલી અંદર ઉતરે ને એટલો આપણા જીવને વધુ ફાયદો કરે. કથા સાંભળનારા શ્રોતાઓ તો અનેક છે. આ ભાગવતના મહાત્મામાં પેલા ધુંધુકારીની કથા હતી કે ધુંધુકારીએ 7 દિવસ કથા સાંભળીને દેવોનું વિમાન આવ્યું અને પાપી ધુંધુકારીના બધા પાપ નાશ પામી ગયા અને એને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. પણ એના પછીની વાત બહુ મજાની છે. તે દિવસે ઉતાવળમાં મારે કહેવાની રહી ગઈ, અત્યારે મને યાદ આવી ગઈ કે ધુંધુકારીને લેવા માટે જ્યારે વિમાન આવ્યું અને ધુંધુકારીનો પ્રેત દેહ છૂટી ગયો, દિવ્ય દેવ જેવો શરીર એને પ્રાપ્ત થયું, તેજસ્વી. અને ધુંધુકારી વિમાનમાં બેઠો ત્યારે ગોકર્ણજીએ ભગવાનના પાર્ષદોને ઊભા રાખીને પ્રશ્ન પૂછ્યો કે આ ધુંધુકારીને ક્યાં લઈ જાઓ છો? તો કે એનો મોક્ષ થયો, અમે એને ધામમાં લઈ જઈએ છીએ. તો કે ધુંધુકારીએ તો આખી જિંદગી પાપ જ કર્યા છે, કોઈ દિવસ કંઈ સારું કામ કર્યું નહીં, કોઈનું ભલું કર્યું નહીં, કોઈનું સારું વિચાર્યું નહીં, આખી જિંદગી કોકને નડ્યો જ છે. આનો મોક્ષ ક્યાંથી? ત્યારે ભગવાનના પાર્ષદોએ કહ્યું કે હા, જીવન પર્યંત એને પાપ કર્યા હતા, પણ એક ભાગવતની કથા સાંભળવા રૂપી પુણ્ય થયું. એ પુણ્ય આગળ દુનિયાના બધા પાપ એના નાશ પામી ગયા અને મોક્ષને પામે છે. અને ત્યારે ગોકર્ણજીએ પ્રશ્ન કર્યો કે જો આ ભાગવત સાંભળવાથી ધુંધુકારીને લેવા વિમાન આવ્યું હોય તો ભાગવતની કથા તો આ સભામાં બેઠેલા બધાએ સાંભળી છે, તો વિમાન એક માટે જ કેમ આવ્યું? અને વળી ધુંધુકારી તો પાપી હતો, દુષ્ટ હતો. આ સભામાં બેઠેલા તો બધાય ધર્મવાન છે, ભક્ત છે, સત્કર્મનું જીવનમાં અનુસરણ અને આચરણ કરનારા છે. ત્યારે પાર્ષદોએ જવાબ બહુ સરસ આપ્યો. કથા તો બધાએ સાંભળી છે, પણ મને સહિત કથા તો એકલા ધુંધુકારીએ સાંભળી છે, બાકી બધાયના તન કથામાં હતા. શરીર અહીં બેઠું તું, પણ આ મંજીભાઈ ક્યાં ફરતા તેનું નક્કી નહીં. શરીર તો કથામાં બેઠા છે, પણ આ મન ક્યાં ફરે છે એનું કોઈનું નક્કી નહીં. અને પછી ગોકર્ણજીએ બીજી વાર કથા કરી. બીજી વાર બધાએ સાવચેત થઈ મને સહિત કથા સાંભળી. ત્યારે બીજી વાર બધાને લેવા વિમાન આવ્યા. તમે તો બધાય બહુ કથાના આગ્રહી છો, તમે બધાય બહુ મને સહિત કથા સાંભળો છો, અને એટલે જ આપણે જો ચારે બાજુ પાર્કિંગ ખુલ્લું જ રાખ્યું છે. 8મી તારીખે જેટલા વિમાન આવવા હોય એટલા આવે. આવશે ને કે નહીં આવે? એકાદું તો આવશે. કદાચ ભૂલમાં એકાદું વિમાન આવે તો જશે કોણ? આપણે નથી જવું. મેન બુરાઈ નક્કી કર્યું છે. અમારે 9મા મહિનામાં હરિદ્વાર કથા છે, ત્યાં સુધી તો અમારે નથી જ જવું. અમારું નક્કી છે. મારે સુરેશભાઈ પરવારી ગયા, મનુભાઈ પરવારી ગયા, એમને એ તૈયાર છે આવે તો, પણ એમને આવતું નથી. જગતમાં વાંધો એ છે ને, જેને જાવું છે એનું કોઈ લઈ જતું નથી, ને જેને નથી જાવું એને. પણ આ કથા મને સહિત સાંભળીએ, આ કથા આપણા અંતરમાં ઉતરે, એ જ આ કથાનું ફળ છે. સંપૂર્ણ કથા જીવનમાં ન ઉતરે તો પ્રયત્ન એવો કરજો જે સારું લાગે, જે આપણને ગમે, જે આપણને અનુભવાય. આ કથા છે ને એવી વાત એવી છે કે જ્યારે કંઈક વાત થાય ને ત્યારે કોકને એવું લાગે કે આ મારી વાત કરે છે, કોકને ઘણાને એવું થાય કે આ તો બરોબર મારી જ વાત થઈ. જ્યાં જ્યાં આપણને કંઈક આ કથામાંથી સારું લાગે એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો આ કરેલું બધું સાર્થક થાય.
જો આમાંથી કંઈ કરતા કંઈ આપણે જીવનમાં ઉતારીએ જ નહીં તો માનવું આપણે ક્યાંક ચૂક કરી ગંગા કિનારે જઈને કદાચ આપણે કોરા પાછા આવ્યા. એવી આ પવિત્ર મોક્ષદાયી ભાગવતી ગંગામાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અવગાહન કરાવી રહ્યા છે અને રાજા પરીક્ષિત પણ પૂર્ણ મનથી જાગ્રત થઈ આ કથાઓ સાંભળે છે. અને કથાઓ સાંભળતા સાંભળતા રાજા પરીક્ષિતનું મન અતિ આનંદિત થયું છે. હૃદયમાં એટલો બધો આનંદ થયો છે, એટલો બધો આનંદ થયો છે કે હવે રાજા પરીક્ષિતના હૃદયમાં રહેલી મરવાની બીક અને મોક્ષની લાલચ એ પણ મટી ગઈ છે. આશા અને ભય બંને છૂટી ગયા છે. મન ભગવાનની કથા દ્વારા ભગવાનમાં એવું તો રાજા પરીક્ષિતનું લાગ્યું છે કે હવે એનો ભય ટળી ગયો છે. જે દિવસે સુખદેવજી મહારાજ પહેલી વાર મળ્યા, રાજા પરીક્ષિત રડતો હતો, માથા પછાડતો હતો, મારું શું થશે, મારું શું થશે, મારું મોત મારા દરવાજે આવીને ઊભું છે, મારું શું થશે. પણ આ ભગવાનની કથા દ્વારા રાજા પરીક્ષિતનો ભય ટળી ગયો છે. પગમાં પડીને પ્રાર્થના કરી હતી સુખદેવજીના કે હે ગુરુદેવ, મને મોક્ષ થાય એવું કરો. હવે તો રાજા પરીક્ષિતને મોક્ષની આશા પણ છૂટી ગઈ છે. હવે તો હૃદયમાં રાજા પરીક્ષિતને એક જ ભાવ છે કે ગુરુદેવ, આ કથાઓનું તમે આમ ને આમ ગાન કર્યા કરો અને બસ હું આમ ને આમ આ ભગવાનની કથાઓ સાંભળતા 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 જીવનનો છેલ્લો શ્વાસ લઈ લઉં. આ વિના હવે મને બીજી કોઈ આશા, ઈચ્છા, તૃષ્ણા, કામના નથી. આવી ભગવાનની કથામાં પરમ પ્રીતિવાળા થયેલા એવા એ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ આ ભાગવતી ગંગાનું પાન કરાવતા થકા સપ્તમ સ્કંધમાં ભગવાનના વિશ્વાસુ ભક્ત એવા પ્રહલાદજીની કથાને કહી છે. ભક્તિનું બીજું નામ છે ભરોસો. આપણે જેનું ભજન કરીએ છીએ, જેની ભક્તિ કરીએ છીએ, એ ભગવાનમાં જો આપણને ભરોસો ન હોય, એ ભગવાનમાં જો આપણને વિશ્વાસ જ ન હોય, તો માનજો આપણી ભક્તિ અધૂરી છે, નિરર્થક છે, વ્યર્થ છે. આપણી મુશ્કેલી એ છે, આપણે ભક્તિ તો કરીએ છીએ પણ ભગવાનમાં જેવો કરવો જોઈએ એવો ભરોસો કરી શકતા નથી. ભાગવતનો સપ્તમ સ્કંદ આપને શીખવે છે કે ભલે ભક્તિ કરજો, ઓછી કરજો, પણ ભરોસા વાળી કરજો. થોડી કરજો પણ વિશ્વાસ યુક્ત કરજો. ભક્તિ ગમે તેટલી કરીએ પણ ભક્તિમાં આપણે જેનું ભજન કરીએ છીએ એ ભગવાન ઉપર આપણને વિશ્વાસ જ ન હોય તો એ ભક્તિનું કારણ શું? અરે આજનું વિજ્ઞાન તો એમ કહે છે કે જો કોઈ માણસ માંદો પડે ને, આ અનુભવની વાત તમને બધાને અનુભવ હશે એટલે રિલેટેડ કહું છું. તમે ક્યાંક બહારગામ ગયા હોય અને ત્યાં તમને તાવ આવે કે શરીરમાં કંઈક રોગ થાય, એ ગામના જે ડોક્ટર હોય એની પાસે તમે જાઓ. એ ગામના ડોક્ટર તમને દવા આપે, 2 દિવસ તમે દવા લો તોય તમને શરીરનો રોગ મટે નહીં, એટલે તરત તમે એમ કહો કે હવે હું ઘેર જાઉં, અમારા કાયમી ડોક્ટર છે ને એને બતાવું. વર્ષોથી જે ડોક્ટર પાસે તમે દવા લેતા હોય એવા તમારા ફેમિલી ડોક્ટર પાસે જાઓ. એ ડોક્ટર પણ એ જ દવા આપે જે પેલા બારગામ વાળા ડોક્ટરે આપી હતી. પણ એ ડોક્ટર જેવી દવા આપે સાંજથી તો ફેર પડવા માંડે. જોયું, મને આ ડોક્ટરની દવા સેટ થાય છે ના, દવા તો દુનિયાનો બધો ડોક્ટર હરખી જ આપે છે. પણ આપણા મગજમાં ડોક્ટર સેટ થયો છે કે આની દવાથી મને મટશે. એ ડોક્ટર ઉપર આપણને ભરોસો હોય છે ને એટલે એની દવા આપણને અસર કરે છે.
આપણી ભક્તિમાં આપણને એમ લાગે ને કે હું બહુ ભક્તિ કરું છું તો ભક્તિ મને હાજો કરતી નથી, તે દિવસે વિચારજો ભક્તિ તો બહુ કરીએ છીએ, પણ જેની ભક્તિ કરીએ છીએ ભગવાન ઉપર હજી આપણને પરિપૂર્ણ ભરોસો આવ્યો નથી ને, એટલે ભક્તિ આપણને સુખ આપતી નથી. અને માનવની આપણા બધાની વિચિત્રતા એ છે કે આપણે બધે ભરોસો કરીએ છીએ. ખબર નહીં આપણે કેવા મૂર્ખ છીએ, આપણને ભગવાન ઉપર ભરોસો નથી આવતો. દાઢી કરાવવા બેસો ને ભાઈઓને તરત સમજાશે. વાણંદને ત્યાં દાઢી કરાવવા જાઓ, માનો કે તમે દિલ્હી મુંબઈ ફરવા ગયા છો, અઠવાડિયું રોકાણા છો ને ત્યાં કોઈક દુકાનમાં તમે બેસો, સાવ અજાણ્યો વાણંદ છે, તમને એનું નામય ખબર નથી, એવા વાણંદની દુકાને જઈને બેસો, શું કરું સાહેબ દાઢી કરી દો, પેલો તરત એનો સામાન કાઢે ને હાબુ બાબુ ચોપડે ને પછી અસ્ત્રામાં જૂની બ્લેડ ચલાવો તમે, ના નવી નાખ. એ અસ્ત્રામાં નવી બ્લેડ નાખી અને ગાલ ઉપર એ અસ્ત્રો ફેરવે. ત્યાં સુધી તો વાંધો નહીં, પછી કે ડોક ઊંચી કરો એટલે ડોક ઊંચી કરીએ, પછી ગળા ઉપર ફેરવે. એ ગળા ઉપર અસ્ત્રો ફરતો હોય ત્યારે અસ્ત્રો પેલો વાણંદ આમ ઊભો ફેરવે. કદાચ આપણો કંઈક વેરી હોય અને ભૂલમાં એ અસ્ત્રો આમ આડો ફેરવે તો શું થાય? જય સ્વામિનારાયણ. પણ તોય આપણને કોઈ દિવસ એક નખ ભાર પણ શંકા થાય છે ખરી કે આ ઊભો જ ફેરવશે, આ આડો નહીં ફેરવે, એવો આપણને સાવ અજાણ્યા ગામના સાવ અજાણ્યા વાણંદ ઉપર ભરોસો હોય છે ને? કેટલો બધો આપણને એની ઉપર વિશ્વાસ હોય છે કે આપણું ગળું હોપી દે એટલે ફેરવ છે ને. ઊંચું કરો તો ઊંચું કરીએ, નીચું કરો તો નીચું કરીએ, ફૂલાવો તો વાંદરાને જેમ મોઢું ફૂલાવીએ. અમે આખા ગામના માથે હાથ મૂકી, અમારા માથે હાથ મૂકે, એ જેમ કેમ આપણે કરીએ. કેમ? આપણને શંકા જ નથી થતી કે ઊભાના બદલે આડો ફેરવશે. એક વાટકીના વાણંદ ઉપર આપણને ભરોસો છે. અરે ભગવાન ન કરે પણ આમાંથી કોઈને કોર્ટ કેસ ચાલતા હોય, પછી રૂપિયા આપણે આપવાના વકીલને, અને તોય વકીલ કેમ કરવાનો? વકીલ કે તમે કોર્ટમાં કહી દેજો કે 6 તારીખે હું અંબાપુરની સભામાં નહોતો, એટલે ભાઈ વિડીયોમાં આવી ગયું છે તો તમે કહી દેજો. શું કરીએ? એ કેમ કરીએ? કેમ? એની ઉપર આપણને ભરોસો છે. ડોક્ટર કેમ કરીએ? ડોક્ટર કે તમને બીપી વધારે છે, મીઠું ન ખાતા તો બંધ. આપણે કોઈ દિવસ ડોક્ટરને સામો પ્રશ્ન કર્યો કે મને વાગ્યું છે તો મારે ખાટું કેમ નહીં ખાવાનું? લીંબુ પેટમાં જાય તો અંગૂઠાના મારા ગુમડાને શું લેવા દેવા? શું કરીએ છીએ? એની ઉપર વિશ્વાસ રાખીએ છીએ. આપણે માનીએ છીએ કે ડોક્ટર જે કહેતા હશે, વકીલ જે કહેતા હશે, આ વાણંદ જે કહેતો હશે એ મારા ભલા માટે હશે, એટલો આપણને એનામાં ભરોસો છે. હવે જરાક વિચાર કરજો, જેટલો ભરોસો આમાં છે એના અડધાનો અડધો જો આમાં આવી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. ભજનમાં ભરોસો વેળવજો કે મારો ઠાકોરજી મારો બાપ છે, એ જે કરતો હશે એમાં મારું ભલું જ હશે. આવો ભરોસો ભગવાનમાં રાખજો. હું માગું અને મને મળી જાય તો એ તારી કૃપા. હું માગું અને મને ન મળે તો એ તારી ઈચ્છા.
શાસ્ત્ર કહે છે ભગવાન કોઈ દિવસ કોઈ ભક્તનું બુરું કરતો જ નથી. લાખો વર્ષના ઇતિહાસમાં એક એવી કથા નથી કે જેમાં ભગવાને પોતાના ભક્તનું બુરું કર્યું હોય. દુનિયાનો કોઈ બાપ પોતાના દીકરાનું બુરું નથી કરતો, બુરું નથી ઈચ્છતો, તો ભગવાન જેવો ભગવાન આપણો બાપ આપણું બુરું છે કરે. પણ હા, એનું ભલું કરવાની રીત આપણને સમજાતી નથી ને, એટલે આપણને એવું લાગે છે કે ભગવાને મારું બુરું કર્યું. અહીંથી ટ્રેનમાં ક્યાંક જવાનું હોય, સામે બહુ મોટો સોદો પડવાનો હોય, 5-25 લાખનો ફાયદો થવાનો હોય, અને આપણે બરોબર ફ્લાઇટમાં બેસીને મુંબઈ ઓર્ડર લેવા જવાનું હોય, એટલો બધો આનંદ હોય કે 25 લાખનો માલ મળી જશે ને, જિંદગી સુધરી જશે ને, ગાડી નવી લાવી દઈશ ને, મકાન નવું કરી દઈશ ને, આ વર્ષે છોકરાના લગ્ન લઈ લઈશ ને, આવા બધા તો આપણે સપના મુંબઈ જતા પહેલા જોઈ લીધા હોય. પણ એરપોર્ટ પહોંચવામાં કંઈક એવું મોડું થઈ જાય, ટ્રાફિકમાં ફસાઈ જઈએ અને ફ્લાઇટ ચૂકાઈ જાય તો શું થઈએ? દુખી થઈ જઈએ. દુખી થઈ એટલું જ નહીં, ભગવાનને કોશક પ્રભુ આજે તારે ટ્રાફિક લાવવાનો હતો, આ મારો ખેલ બધો બગાડ્યો. દુખી થઈએ, પણ એવામાં હાંજે સમાચાર આવે ભગવાન ન કરે ને આપણે જે પ્લેનમાં જવાનું હોય એ જ પ્લેન રસ્તામાં ક્યાંક પડે અને એ સમાચાર આપણને મળે તો શું લાગે? સારું થયું ભગવાન ટ્રાફિકમાં હલવાડ્યો, નહીતર આજ રામ રમી જાત. ભગવાન ક્યારેક આપણી ઉપર કૃપા કરે છે, પણ આપણે એની પાછળનું કારણ નથી જાણી શકતા, તો આપણને મનમાં એનો અભાવ થાય છે. સપ્તમ સ્કંદની કથા આપણને શીખવાડે છે કે દરેક ભક્ત હૃદયમાં ભગવાન ઉપર એવો પરિપૂર્ણ ભરોસો રાખજો કે ભગવાન હરેક વખતે મારું ભલું કરે છે ને ભલું કરે છે. ક્યારેક મને ભલું દેખાય છે, ક્યારેક સમજાય છે, ક્યારેક નથી દેખાતું અથવા નથી સમજાતું, તો પણ એ પ્રભુ કરે છે તો મારું હિત જ. અને ભગવાન પોતાના ભક્ત ઉપર 3 પ્રકારે કૃપા કરે છે. આ 3 જેના હૃદયમાં સમજાઈ જાય એને ભગવાન પ્રત્યેની ફરિયાદ પૂરી થઈ જાય. પહેલું, ભગવાન પોતાનો ભક્ત જે માગે ને એને આપી દે છે. આ પહેલી કૃપા. એ આપણને બધાને બહુ ગમે છે. એવો ભગવાન આપણને ગમે છે. આપણે જેવું માગીએ એવું આપી દે, આપણે જેવું ધારીએ એવું કરી દે, આપણે જેવું ઈચ્છે એવું હવારમાં થવા માંડે. આવા ભગવાન ઉપર આપણને બહુ ભરોસો, વિશ્વાસ, પ્રતીતિ ને ભક્તિ વધે. પણ એ જ કૃપાની બીજી રીત છે. ભગવાન ક્યારેક માગેલું ઈચ્છેલું નહીં આપીને પણ આપણું ભલું કરે છે. આપણે ભગવાનને મહારાજે વચનામૃતમાં કહ્યું કે પરમેશ્વરને કરતા હરતા જાણે. જે કરે છે ભગવાન કરે છે. ક્યારેક આપણું માગેલું નહીં આપીને પણ ભગવાન આપણું ભલું કરે છે. ત્યારે આપણા મનમાં દુઃખ થઈ જાય છે. એક નાનું દ્રષ્ટાંત કાયમ આપું છું કે જૂના જમાનામાં ગામડામાં ચૂલા હતા, અત્યારે તો ગેસ થઈ ગયા. પણ એ ચૂલામાં પેલા લાકડા બાળ્યા હોય એટલે એના કોલસા થયા હોય. એ અંગારો હોય લાલ હોય. એ ચૂલામાં રહેલા અંગારાનો લાલ કલર કોઈ જુએ, અને આ લાલ કલર જોઈ અને ઘરમાં રહેનારું ભાખોડિયા ભરીને ચાલનારું 8-10 મહિનાનું છોકરું એ અંગારાના લાલ કલરમાં મોહાય, એને કલર બહુ ગમી જાય. એટલે નાનો તમારો 10 વર્ષનો દીકરો કે દીકરી ભાખોડિયા ભરતા એ ચૂલામાં હાથ નાખી અને અંગારો પકડવા ઈચ્છે, તો શું તમે એ નાના છોકરાને એક અંગારો પકડવા કે રમવા આપો ખરા? ના આપે. તમે એને રોકો ને એટલે છોકરો રડે, ધમ પછાડા કરે. એ નાનકડો છોકરો ગમે તેટલું રડે, ગમે એટલા ધમ પછાડા કરે, તો પણ
મા બાપ તરીકે તમે એને અંગારો રમવા ન આપો ન આપો ને ન આપો. કેમ? તો તમે મા બાપ તરીકે જાણો છો કે મારો નાનકડો આ દીકરો અંગારાના લાલ રંગમાં મોહ્યો છે, પણ આ છોકરાને ખબર નથી કે જે લાલ રંગમાં મોહ્યો છે અને જેને પકડવા એ દોડે છે, જેને પકડવા ધમપછાડા કરે છે, જેને પકડવા રડે છે, એ ખરેખર એના માટે અતિ દુઃખદાયક છે. છોકરાને નથી ખબર ને, એ તો નાનો છે, એને નથી ખબર. એને તો ખાલી લાલ રંગ દેખાય છે અને એટલે લાલ રંગમાં એ મોહ્યો છે. એમ આપણને પણ જીવનમાં ક્યારેક કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ સંબંધ, કોઈ પદાર્થ, આમાં આપણું મન મોહાઈ જાય. એને પામવા આપણે ધમપછાડા કરીએ, એને પામવા માટે આપણે કેટલા ઉજામા કરીએ, પણ તોય આપણે પામી ન શકીએ. ત્યારે આપણે મનમાં દુઃખ થાય છે, કરે ઠાકોરજી આ એક સોદો જો પડાવી દીધો હોત ને તો મારે 10 વર્ષની શાંતિ થઈ જાત. આ એક કામ જો થઈ ગયું હોત ને મારું કામ થઈ જાત. આ એક જમીનનો સોદો જો પાર પડી ગયો હોત તો 2-5 કરોડ મારા છૂટા થઈ જાત. આવા વિચારો આપણને અંતરમાં આવે. ઘણા તો ભગવાનને લાંચ આપે, પ્રભુ આ સોદો પડાવી દે ને, 2 લાખ તમારા. ભગવાન કે તારા 2 લાખ હું શું કરું છું? તો 2 કરોડ હું જ ન લઈ લઉં. અને છતાં પણ આપણું કાર્ય ન થાય ત્યારે આપણા મનમાં એમ થાય છે કે ભગવાને મારા ઉપર કૃપા ન કરી. ભાગવત કહે છે એને પણ માનજો, નહીં આપીને પણ ભગવાન આપણી ઉપર કૃપા કરે છે. અને ત્રીજું તો એથી અઘરું છે, ક્યારેક ક્યારેક ભગવાન આપેલું લઈ લે છે. એ કરતા પણ છે અને હરતા પણ છે, લઈ પણ લે છે. આપણી પાસે રહેલું ક્યારેક પ્રભુ લઈ લે ને તો પણ જ્ઞાની, સમજો અને ડાહ્યો ભક્ત એમ જ માને કે પ્રભુ લઈને પણ મારું ભલું જ કરે છે. આવો ભરોસો ભક્તિમાં અને ભગવાનમાં જેને આવી જાય એને પછી આ લોકની ને પરલોકની બધી ચિંતા ઠાકોરજી રાખે છે. પ્રહલાદજીને ચિંતા જ ક્યાં કરવી પડતી હતી કે ડુંગરા ઉપરથી પડીશ તો મારું શું થશે? ચિંતા કોણ કરતું હતું? ઠાકોરજી કરતા હતા. એ મીરાને ઝેરનો કટોરો આપે ત્યારે મીરાએ ચિંતા નહોતી કરવી પડતી કે આ ઝેર હું પીશ તો મારું શું થશે. એનો ભરોસો હતો ગિરધર ગોપાલનો અને એટલે જ એના ઝેરને અમૃત બનાવવાની ચિંતા એ કાળિયા ઠાકરે કરવી પડતી હતી. એ નરસિંહ મહેતો ઊંડી લખીને દ્વારિકા મોકલી દે પછી ચિંતા નરસિંહ મહેતાને નહોતી થતી. એ તો હાથમાં લઈને કડતા લઈને બેસી જાય, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. ત્યારે ચિંતા કોને થતી? આ ચિંતા ઠાકોરજીને થતી કે મારો ભગત મારા ભરોસે બેઠો છે, ભગતનો ભરોસો હું તૂટવા દઉં નહીં. અનન્યાશ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. ગીતામાં ગોવિંદે 2 હાથ ઊંચા કરીને જગતને કીધું છે, અનન્ય ભાવે આ જગતનો જે કોઈ મનુષ્ય મારા પર ભરોસો રાખીને મારું ચિંતન કરે છે ને એનું આલોક અને પરલોક બેયની ચિંતા હું કરું છું. આ ભગવાનનું આપણને વચન છે. સ્વામિનારાયણ ભગવાને પણ રામાનંદ સ્વામી પાસે આ જ વચન માંગ્યા, હે ગુરુદેવ, જે અમારો આશ્રિત થાય એ આ લોકમાં અન્ન ધન વસ્ત્ર ને આબરૂ કરીને દુખી ન થાય, અમારો આશ્રિત થાય એને પરલોકમાં અંતકાળે અમારા ધામમાં ગતિ મળે. આ ભગવાને આપણી બધી જવાબદારી લીધી છે, પણ પાયાની વાત એ છે કે એવો ભરોસો આપણને ભગવાનનો આવે. આપણી પાસે 2 ઓપ્શન છે, આપણે ચૂઝ કરવું શું કરવું. એક ઓપ્શન છે ચિંતા કરવી, આનું શું થશે, આનું કેમ થશે, થશે કે નહીં થાય, આમ કેમ થશે, શું ચાલશે, આ ચિંતા કર્યા કરો. અથવા તો ચિંતા બધી આને આપી અને એના નામનું ચિંતન કર્યા કરો. જે ચિંતા એને સોંપીને ચિંતન કરે છે
એને પછી કોઈ દિવસ ચિંતા કરવી પડતી જ નથી. અને જે પ્રભુનું ચિંતન ભરોસા સાથે કરતો નથી અને ચિંતા કર્યા જ કરે છે, એની ચિંતા કોઈ દાડો મટતી જ નથી. એક થાય ત્યાં બીજી, બીજી થાય ત્યાં ત્રીજી. અને માટે ભાગવતનો સપ્તમ સ્કંદ પ્રહલાદજીની કથા આપણને શીખવે છે, ઈષ્ટ ઉપર ભરોસો રાખી થોડું કરજો, પણ ભજન એવું ભરોસા વાળું કરજો કે જેવું નરસિંહ મહેતાએ કર્યું હતું. હે જીવાલાયા ખાના રોજી હરિના હાથમાં. વાલો મારો દિયે છે વિચારી, દેવારી વાળો નથી, દુબળો ને ભગવાન નથી રે ભિખારી. હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી, દેવારે વાળો રે નથી, દુબળો રે ભગવાન નથી રે ભિખારી. એ જીવાલા આખાના રોજી હરિના હાથમાં. હે જીવાલા જાડાને સાડા બેવું અગમ છે, આ કાયા છે વિનાશી. એ જીવાલા જાડાને સાડા બેવું અગમ છે, આ કાયા છે વિનાશી. સૌને વાલો મારો આપશે, મનડા રાખો ને વિશ્વાસ. એ જીવાલા આખાંડા રોજી હરિનાથમાં. વાલો મારો જુએ છે વિચારી, વાલો મારો જુએ છે વિચારી.
જીવાલા નવા નાવ માસ માતાને ઉદર વસ્યા વાલે તે દિજાળથી જીવાડ્યા એ જીવાલા નવા નાવ માસ માતાને ઉદર વસ્યા વાલે તે દિજાળથી જીવાડ્યા ઉદર વસ્યાને વાલો આપશે સુતાને જગાડી એ જીવાલા આખાંડા રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી વાલો મારો જુએ છે વિચારી એ જીવાલા ગરુડે ચડીને ગોવિંદ આવ્યા વાલો અંતર જામી એ જીવાલા ગરુડે ચડીને ગોવિંદ આવ્યા વાલો અંતર જામી ભક્તા ઉદાહરણ જાતરો મેતા નરસિંહનો સ્વામી ભક્ત ઉદાહરણ ભૂધરો મહેતા નરસિંહનો સ્વામી હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી દેવારે વાળો નથી દુબળો ભગવાન નથી રે ભિખારી હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં હરિના હાથમાં હરિના હાથમાં આવો ભરોસો જે દિવસે ભક્તિમાં આવે તે દિવસે આપણી ભક્તિ પરમાત્મા પ્રત્યેની આપણી સેવા સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામિનારાયણ 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 કથા ને કકળાટ બે ભેગું તો નહીં ચાલે ને, બેમાંથી એક ચાલે. આવો ભરોસો જ્યારે આપણને ભગવાનમાં આવે ત્યારે આપણી ભક્તિ સાર્થક બને. ભાગવતની કથા દ્વારા આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણી ભક્તિ પણ શ્રેષ્ઠ ભરોસા વાળી થાય. ભરોસો નથી એમ નહીં, પણ એ ભરોસો જીવનના હરેક તબક્કામાં, હરેક સમયમાં, જીવનની હરેક ચડતી પડતીમાં પરમાત્મા પ્રત્યેનો આપણો ભરોસો સદાય એવો ને એવો રહે, એવો પ્રયત્ન કરીએ. શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતની યાત્રામાં હવે અષ્ટમ સ્કંદ તરફ લઈ જાય છે. અષ્ટમ સ્કંદમાં ભગવાનના 5 અવતારોની કથા છે. મુખ્ય 4 કથાઓ છે. પહેલી કથા છે ગજેન્દ્ર મોક્ષની, જેમાં ભગવાન હરિ સ્વરૂપે પ્રગટ્યા. બીજી કથા છે સમુદ્ર મંથનની, જેમાં ભગવાન કચ્છ અને મોહિની સ્વરૂપે પ્રગટ્યા. ત્રીજી કથા છે બલિરાજાની, જેમાં ભગવાને વામન રૂપ ધારણ કર્યું. અને ચોથી કથા છે મત્સ્ય અવતારની, કે જેમાં ભગવાન રાજા સત્યરથને ત્યાં પ્રલય કાળમાં માછલાનું સ્વરૂપ લઈ અને એક હોડકામાં પૃથ્વીના બધા જીવોની રક્ષા કરી. અષ્ટમ સ્કંદની 4 કથાઓ, એમાંથી 1 કે 2 કથાઓ આપણે લઈ અને પછી નવમ સ્કંદમાં ભગવાન રામચંદ્રજીના જીવન ચરિત્રને આપણે આગળ વધારવું છે. એટલે આજે કથામાં રામ જન્મ સુધીની કથા લઈશું.
સાંજે ભગવાન રામચંદ્રજીના જીવન ચરિત્રની એકાદી કથા લઈ ને પછી આપણે કૃષ્ણ ચરિત્ર તરફ આગળ વધવું છે. ભગવાન કેવો ભક્ત વત્સલ છે એની કથા એટલે ગજેન્દ્ર મોક્ષની કથા. ભગવાન પોતાના ભક્તને પળે પળે ક્ષણે ક્ષણે સહાય કરે છે, વાર લે છે, એની કથા એટલે ગજેન્દ્ર મોક્ષની કથા. સાથે સાથે આ જગતમાં સ્વાર્થનો રંગ કેવો ઘાટો છે એની કથા પણ આ ગજેન્દ્ર મોક્ષની કથા છે. ભક્ત ખરા હૃદયથી ભગવાનને પોકારે તો એ ભક્ત માટે ભગવાન આવે છે ને આવે છે. એની કથા એ આ ગજેન્દ્ર મોક્ષની કથા છે. ભાગવતની જેટલી પણ કથાઓ છે અથવા તો સદગ્રંથોમાં જેટલી પણ કથાઓ છે એના બે સ્વરૂપો છે. એક સ્વરૂપ એટલે સાહિત્યિક સ્વરૂપ છે, એટલે કે વાર્તા છે બધી જ. એક રાજા હતા, એને બે રાણી હતી, એક માનીતી હતી, એક અણમાનીતી હતી. માનીતીને રાખી, અણમાનીતીને કાઢી મૂકી. માનીતીનો થયો ઉત્તમ, અણમાનીતીનો થયો ધ્રુવ. આ શું થઈ વાર્તા? આ વાર્તા જૂની છે. 1000, 5000, 10,000, લાખ, 5 લાખ. પણ આ દરેક વાર્તાની સાથે સાથે એક કથા ચાલે છે. વાર્તા જૂની છે પણ કથા નવી છે. કથા આજની છે, કથા અત્યારની છે. ખાલી ગામના નામ બદલાય છે પણ કથા એની એ રહે છે. ગજેન્દ્ર મોક્ષની કથા પણ એક અર્થમાં આપણા સૌના જીવનની જ એક વાર્તા છે. ત્રિકુટ નામનો એક મોટો પર્વત છે. આ પર્વતની તળેટીમાં બહુ જ વિશાળ જંગલ છે અને આ જંગલમાં ગજેન્દ્ર નામે એક હાથી રહે છે. આ ગજેન્દ્ર હાથીમાં 100 સિંહ જેટલું બળ છે. અતિ બળવાન આ ગજેન્દ્ર છે. એટલી બધી એનામાં તાકાત છે કે આખા જંગલમાં એનો સામનો કરવાય કોઈ આવતું નથી. વનમાં બળ એ જ સંપત્તિ હોય એટલે આખા જંગલમાં સૌથી વધુ સંપત્તિવાન ગણો તો એ ગજેન્દ્ર છે. જ્યાં મન ફાવે ત્યાં ગજેન્દ્ર ફરે છે. નહીતર જેમ આપણા દુનિયામાં નકશો હોય ને કે આ ભારત, આ બાંગ્લાદેશ, આ પાકિસ્તાન, અમેરિકા ટેરેટરી હોય એની, એમ પ્રાણીઓના જંગલમાં પણ પોતપોતાની ટેરેટરી હોય. કોઈ પ્રાણી પોતાની મર્યાદા છોડીને જો સામેના જંગલમાં જાય તો એ જંગલના પશુઓ એને મારી નાખે. એટલે બધે જંગલમાં ન જવું હોય તો શેરીમાં એક નવું કૂતરું આવે એટલે શેરીવાળા બધા કૂતરા ભેગા થઈને એને કાઢે, છૂટકો કરે. પ્રાણીઓની પણ બાંધેલી એક ટેરિટરી હોય, એમાં જે સૌ રહે અને દરેક ટેરિટરીના જુદા જુદા રાજા હોય. એક જંગલનો રાજા સિંહ કહેવાય પણ સિંહની બાંધેલી એક લીટી હોય, એટલામાં જ એનું ચાલે. પણ ગજેન્દ્ર એટલો બળવાન છે, એને જ્યાં ફાવે ત્યાં ફરે. કોઈની તાકાત નહીં એને રોકે. જો કોઈ રોકવા આવે બળવાન સિંહ તો સૂંઢમાં પકડીને એવો ફેંકે, ઘાયલ કરી નાખે, લોહી લુહાણ કરી નાખે, કદાચ એને મારી પણ નાખે. ગજેન્દ્રના આવા બળની આખા જંગલમાં એવી ધાક છે, એનો સામનો કરવા કોઈ આવે નહીં, એને કોઈ રોકે ટોકે નહીં. એને જ્યાં ફાવે ત્યાં જાય, જે ફાવે તે ખાય, જ્યાં બેસવું હોય ત્યાં બેસે. અને ગજેન્દ્ર આવો બળવાન છે, આવો પ્રતાપી છે એટલે ગજેન્દ્રની સાથે બીજા અનેક હાથીઓ, હાથણીઓ અને એના નાના નાના મદનિયાઓ પણ અનેકની સંખ્યામાં
એની પાછળ પાછળ ફરે છે. જ્યાં ગજેન્દ્ર જાય એની પાછળ બીજું 100-150 નું ટોળું એની પાછળ પાછળ ફરે. કારણ કે આવો બળવાન ગજેન્દ્ર છે, એની પાછળ રહીએ તો આપણને કઈ બીજું દુઃખ પડે નહીં, કોઈ આપણું નામ લે નહીં, કોઈ આપણને મારે નહીં, કોઈ આપણને હેરાન કરે નહીં. ગજેન્દ્ર સાથે હોઈએ તો આપણે કઈ વાંધો આવે નહીં. આવો મનમાં સ્વાર્થ રાખી અને અનેક હાથીઓ હાથણીઓ એની પાછળ પાછળ ફરે છે. અને ગજેન્દ્ર પણ એટલો બધો આનંદમાં કઈ રોકટોક નહીં, જેમ ફાવે એમ ફરવું. અને પાછળ પાછળ ફરનારા હજુરિયા રોજ સાંજ પડે જોડે બેસી ગજેન્દ્રના વખાણ કરે, વાહ તમે છો તો અમે છીએ, તમે ન હોય તો જંગલમાં અમે જીવીએ કેમ, તમે ન હોય તો અમે ખાઈએ શું, આ તો તમારી અમારા પર મોટી કૃપા છે, તમારા આશરે બેઠા છીએ, હે જીવનમાં અમને લીલા લેર છે. આમ રોજ સગા સંબંધીઓ ગજેન્દ્રની વાહ વાહ કર્યા કરે અને ગજેન્દ્ર પણ એમાં આનંદમાં રહે. આમ કરતા દિવસો વીતે છે, પણ એક દિવસ ઘટના કંઈક જુદી ઘટી ગઈ. વિશાળ ટોળા સાથે ગજેન્દ્ર જંગલમાં ફરે છે અને એવામાં એને એક સુંદર મોટું પાણી ભરેલું સરોવર જોયું. સરોવર જોયું એટલે ગજેન્દ્રના મનમાં થયું, લાવો નાઈએ. એટલે ગજેન્દ્ર સરોવરમાં નાહવા માટે ઉતર્યો. ગજેન્દ્રની સાથે સાથે રહેલા ટોળામાં બીજા હાથીઓ હાથણીઓ નાના નાના મદનિયા એ બધા પણ સરોવરમાં નાહવા માટે ઉતર્યા. વિશાળ મોટું સરોવર છે અને એમાં પાણી પણ બહુ સુંદર છે. હાથી સૌ નાહવા લાગ્યા, આનંદ થયો. પોતપોતાની સૂંઢમાં પાણી ભરી બધા ગજેન્દ્રને નવડાવે, ગજેન્દ્ર પણ પાણી ભરીને બધા ઉપર ઉડાડે. આનંદ અને કિલ્લોલ સૌ કરે છે. પણ નાતા નાતા જેમ જેમ નાના મદનિયા થાક્યા એટલે કાંઠે જતા રહ્યા. હાથણીઓ થાકી એ પણ કાંઠે ચાલી ગઈ. બીજા બધા હાથીઓ હતા એ પણ નાયા એટલે થાક લાગ્યો. જેમ જેમ થાકતા ગયા તેમ તેમ બધા ધીમે ધીમે કાંઠા સુધી નીકળતા ગયા. કાંઠા સુધી નીકળ્યા પણ ગજેન્દ્રમાં બળ એટલું હતું કે એને થાકવાનો કોઈ પ્રશ્ન ન હતો. એટલે હવે ગજેન્દ્ર એકલો સરોવરમાં નાહે છે. કાંઠે ઉભેલા બધા સગા સંબંધી સૂંઢમાં પાણી ભરીને ગજેન્દ્ર ઉપર છાંટે છે. ગજેન્દ્ર પણ સૌને મેણા મારે છે. અરે એટલામાં થાકી ગયા, આવો થોડી વાર આપણે સાથે નાહીએ. બધા ગજેન્દ્રના વખાણ કરે કે તમારામાં બહુ બળ, તમને તો થાક લાગે નહીં, અમે તો સામાન્ય માણસ, અમે તો થાકી જઈએ. ગજેન્દ્રને વળી અભિમાન આવતું જાય. આમ સરોવરમાં આનંદ કરતા સ્નાન કરતા ગજેન્દ્રને એટલો બધો બળનું અભિમાન છે, એને કઈ બીક નથી. સરોવરમાં ગજેન્દ્ર ધીમે 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 ઊંડો ઉતરતો ગયો. પણ જગતનું સનાતન સત્ય એક એ છે કે માણસ પાસે ગમે તેટલી સંપત્તિ, ગમે તેટલું બળ, ગમે તેવી સત્તા, ગમે તેવું મોટું પદ હોય, માણસને દુનિયામાં કોઈની બીક ન હોય. અમેરિકાનો રાષ્ટ્રપતિ એટલે આખી દુનિયાના બાપ જેવો ગણાય. એટલી બધી સંપત્તિ, સત્તા, ધાક એની હોય, પણ તોય દરેક માણસને એકથી ચેતતું રહેવું પડે છે. અને એ એક એટલે કાળ, એ એક એટલે મૃત્યુ. એની આગળ નથી ધન કામ આવતું, નહીં સંપત્તિ, નહીં સત્તા, નહીં પદ, નહીં પ્રતિષ્ઠા, નહીં યશ, નહીં ગુણ, નહીં કીર્તિ, કશું જ મોત આગળ કામ આવતું નથી. આનંદ કિલ્લોલમાં ગજેન્દ્ર ભાન ભૂલી સરોવરમાં ઊંડું ને ઊંડું ઉતરતો ચાલ્યો. એ જ સરોવરમાં એક અતિ બળવાન જૂડ કહેતા મગર રહે છે. હાથીનો પગ સરોવરમાં ઊંડે આવ્યો. સરોવરમાં આવેલા પશુ, સરોવરમાં આવેલા પ્રાણી એ મગરનો આહાર કહેવાય. એટલે મગરે એકદમ તરાપ મારી અને ગજેન્દ્રનો પગ પકડી લીધો. ગજેન્દ્રને એવું અનુભવાયું કે પાણીમાં રહેનારા કોઈ મગરે મારો પગ પકડ્યો. પણ છતાંય ગજેન્દ્રના મનમાં તો હજી એમ છે હું બળવાન છું, હશે કોઈ મગર માછલું હમણાં ખેંચીને બહાર લઈ જાઉં. કાળના મુખમાં પગ આવવા છતાં પણ જગતના વિષય સુખ ભોગવવામાં પડેલો ગજેન્દ્ર
એને હજી મૃત્યુનો અહેસાસ જ થયો નથી. ફરી યાદ કરાવું, સમજી ગયા? આ કથા કોની છે? આપણી, આપણા બધાની. આપણે જગતના સુખ, વૈભવ, ઐશ્વર્યને ભોગવવામાં એવા તો ઘેલા થઈ જઈએ છીએ કે ભૂલી જ જઈએ છીએ કે કાળ આવીને મારો પગ પકડી